ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય પાણીપુરીની લારી ધારકની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી નાખવામાં આવી. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને રિંગ રોડ પર પાણીપુરીની લારી ધરાવતા દિવ્યેશને સોનુ નામના અન્ય પાણીપુરીની લારી ધરાવતા સોનુ નામના ઈસમ સાથે લારી મૂકવા બાબતે ઝઘડો થયેલ, જેને લઈને રાત્રિના સમયે દિવ્યેશ ઘર તરફ પરત ફરતા દેવરાજ નગર પાસે સોનુએ દિવ્યેશ સાથે ઝઘડો કરતા સોનુ દ્વારા દિવ્યેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ 108ને થતાં 108 તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત દિવ્યેશને સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ દિવ્યેશનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ભરતનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાત્રે ભરતનગર વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ છે, એ બનાવ આવ્યો હતો. કેવા પ્રકારની ઘટના હતી? ભરતનગર પોલીસ સ્ટેશનના શિવાજી સર્કલ પાસે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં રિંગ રોડ ઉપર પાણીપુરીની લારી રાખવા બાબતે દિવ્યેશ અને સોનુને બોલાચાલી થયેલ અને રાતે તેઓના ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે દિવ્યેશ અને સોનુને ઉગ્ર બોલાચાલી થતાં સોનુએ છરી વડે દિવ્યેશને છાતીના ડાબા ભાગે તથા કાનના ભાગે જીવલેણ ઈજા કરતાં આ દિવ્યેશને સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન આ જે દિવ્યેશ છે તેનું મોત નિપજેલનું ડૉક્ટર સાહેબે જાહેર કર્યું. આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને આ જે આરોપી જે છે ઉત્તર પ્રદેશ અને અમદાવાદ વિસ્તારમાં તેના સંબંધી હોય, ભાવનગરથી નાસી ગયેલ, જેના કામે એલસીબી, એસઓજી અને ભરતનગરની જુદી જુદી ટીમ બનાવી અને આ જગ્યાએ રવાના કરવામાં આવેલા છે, જેમાં એક ટીમને સફળતા મળેલી છે અને આ કામના આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને વહેલી તકે ભાવનગર લાવવામાં આવશે. આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા આ મર્ડરની તપાસ ચલાવી રહ્યા છે. થેન્ક યુ.